આગળ બેઠો હોય કે છેલ્લે બેઠો હોય, મામો મામો હોય, હરખો જ હોય, ત્યારે એક ખૂબ સુંદર મજાની યાદી છે. યાદીથી શરૂઆત કરું, ત્યારબાદ જે મજા આવશે, જે હુજશે, માં મોગલ સુજાળે, માં હરસિદ્ધિ સુજાળે ગાવું છે. ત્યારે તમે રમવા ઓ મારા રે, મારા દ્વારિકા નાથ રે. મારા દ્વારિકા નાથ રે. સકલ આ જગતની સળકું જાતી એક દ્વારિકા સકલ આ જગતની સળકું જાતી એક દ્વારિકા એક લોહિયા તારા આયર તારા એક લોહિયા આયર તારા અમે ગોવિંદ માધવ ગુલતાન રે. તમે રમવા ઓ મારા રે, મારા દ્વારિકા નાથ રે. કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો છે એક નવલ કિશોર કિશોરી છે એક નવલ કિશોર છે એક નવલ કિશોર છે એક નવલ કિશોરી, કાનુડો કાળો કાળો રાધા ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. જય પારેશ્વર મહાદેવ. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખ થાય. મન વશ કરીને જોતા 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 મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખ થાય. શુદ્ધ પ્રેમ ઝાંખ થાય. શુદ્ધ પ્રેમ ઝાંખ થાય. અજ્ઞાન જીવ જાય, અજ્ઞાન
રાધાની જીવ જાય જ્યાં મંડળું જાય દોરી કાનુડો કાળો કાળો રાધા ગોરી ગોરી કાનુડો કાળો કાળો રાધા ગોરી ગોરી કાનો કાળો કાળો જય દ્વારકાધીશ જય દ્વારકેશ જય દ્વારકેશ આંખમાં નીને જુવેગા ગોરી રાધા કાળો સતાર શાની જામી પ્રેમીની છે મુનાદી સતાર શાની જામી પ્રેમીની છે મુનાદી પ્રેમીની છે મુનાદી પ્રેમીની છે મુનાદી પ્રીતિ કરો તો પ્રીતિ કરો તો પ્રીતિ કરો તો એવી જેમ ચંદ્રને ચકોરી કાનુડો કાળો કાળો રાધા ગોરી ગોરી કાનુડો કાળો કાળો અમે મયારા કંસ રાજાના વાલા કોઈને ન દઈએ દાન આરે વાલા કોઈને ન દઈએ દાન રે મારગડો મારો મેલદીઓ ને કુંવર કાન રે મારગડો મારો મેલદીઓ ને કુંવર આને વાલા કોઈને ન દઈએ દાન રે મારગડો મારો મેલદીઓ ને કુંવર કાન રે મારગડો મારો મેલદીઓ ને કુંવર મેલદીઓ ને સુંદર મેલદીઓ ને અને આગલા વર્ષે જ્યારે આવ્યો ત્યારે મામા આ ફરમાઈશ મેં ગાઈ હતી मेरे बाके बिहारी लाल काना मेरे बाके बिहारी लाल तू इतना ना करियो श्रृंगार नजर तो है लग जाएगी प्यारे मेरे बाके बिहारी लाल मेरे बाके बिहारी लाल तू इतना ना करियो श्रृंगार नजर तो है लग जाएगी प्यारे नजर तो है लग जाएगी प्यारे तू हाल ने जाटो होई जाती ऐ सुनबा तू हाल ने जाटो होई जाती कोई
હર્ષદી ઊભી ન રહેજે એક ઘડી હવે દાબડી લઈ દો એ હર્ષદી લાજુ રાખવામાં વખત વેલી આવજે માં વખત વેલી આવજે માં ખોડિયાર હર્ષિદી ને કેવું હોય ત્યારે તુજ કરણ તુજ કાયદો અને જગદંબા તુજ છે અમારો ઇન્સાફ તા તો સજા કરી દે મોરી મા એ જી કા તો કરી દે ગુના મા બેઠી હોય તો બોલજે થોડા બાળક બોલાવે બાઈ એ હર્ષિદી બેઠી હોય તો બોલજે થોડા બાળક બોલાવે બાઈ જગ પૂજે પરચા દિયે એ અમે આતર માતું 14 ભુવન મારે થી એ હું ડોણે આભ લે આજે આ તારા છોરુડાને ખમા કેતી ખમા 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 14 ભુવન મારે થી માં એ સુનબા માતું 14 ભુવન મારે થી એ મુડણે આપ લેતી માતું 14 ભુવન મારે થી એ મુડણે આપ લેતી છોરુડાને ગમા કેતી મારી સોનલ મારી બાલુડાને ગમા કેતી મારી સોનબાઈ મારી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ મારી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી નેહડાની હર્ષિદી માં હર્ષિદી માં હર્ષિદી માં આ છોકરા તું છો તરણ અને તારણ આ વંશને વધારણ માતાજી તું તરણ અને તારણ મારી વંશને વધારણ ચંડિકા બની ચારણ 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 ચંડિકા બની ચારણ મારી મોગલ મારી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ મારી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી સોનબાઈ માં આ ખોડિયાર હર્ષદેવ
રંગ દે છે બામીડા તોડા લે છે દાન અલકારી રંગ દે છે બામીડા તોડા લે છે તુને ઉદો ઉદો કે છે મારી મોગલ માળી તને ઉદો ઉદો કે છે મારી મોગલ માળી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ માળી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ માળી મોગલ માળી મોગલ शंकर सुख कर शांति कर शंकर सुख कर शांति कर हर दुख हर 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 आने दुख हर दिन दयाल ए हर दुख हर जो वे मारी जट ले ए मारी जट ले ए मारी जट ले પારેશ્વર મહાદેવના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મળ્યા છે ઘણી બધી ફરમાઈશ છે પણ જેમ મને વચમાં જેમ મારી રીતે આવતી જાય છે એમ બધી ફરમાઈશ લેશું પણ એ પેલા વન મારે મહાદેવનો ચેલો શંખ લાવ ગાળે વન મારે મહાદેવનો ચેલો શંખ લાવ ગાળે શંખલાની નકરે જોવા જાય મહાદેવના મેળે હાલો ને પાર્વતી શંખલાની નકરે જોવા જાય મહાદેવના મેળે હાલો ને પાર્વતી જય પારેશ્વર મહાદેવ જય પારેશ્વર મહાદેવ આ મેળા પરમાણે મને નથડી ગળાવી દે નાક પરમાણે મને નથડી ગળાવી દે નથડી પહેરીને જોવા જાય રે મહાદેવના મેળે હાલો ને પાર્વતી એ અર્જુન મામા જયરાજ મામા માં સોનબાઈને યાદ કરી છે ત્યારે એમ ખીજજે ની ખટકે નહીં માં એ જેને રુદિયે મીઠી રી ઈ મઢડા વાળી માતની હો એ ઉજવો છોરું સોનલ બી આવશે 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 હોનલ આવશે માં જય સોનબા આવશે 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 હોનલ આવશે સોનલ આવશે રે હમણાં આવશે રે માં એ હોનલ આવશે રે હમણાં સોનલ ને
કેજે ભેડિયા વાળી વેલી આવશે જેથી મોટા ફેરવે માનો જેથી દલડું મોં જાય રે તારી ધીરજ તૂટી જાય તો સોનલ ને યાદ કરજે સોનલ ને કેજે સોનલ ને કેજે સોનલ ને કેજે તાત કિતાનત કિતાન ગિનાનત ગિતાન ગિનાનત ગિતાન દાદા 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 કારણ કે માં હોનબાઈ મેં માનવા વાળો વર્ગ આ ઘણો બેઠો છે જગદંબા સોનબાઈ ને યાદ કરવી છે પણ કેમ શતાબ્દી મહોત્સવ મઢડા ખાતે આ કડી ખૂબ વાયરલ થઈ હતી માં જગદંબાની આપ સૌના પ્રેમથી ને જગદંબાની પૂર્ણ કૃપાથી ત્યારે જા મઢડા જા સોનલ ને વાલો થા અને આ ભાવ રાજબાની હાજરીમાં પહેલી વાર ગાઉં છું જા મઢડા જા સોનલ ને વાલો થા એ મઢડાની સોના સોનબા ઓ જા મઢડા જા સોનલ ને વાલો થા દેવી દયાળી કેવી કૃપાળી દેવી દયાળી કેવી કૃપાળી તારે જોવું હોય તો જા મઢડા જા સોનલ ને વાલો થા ઓ જા મઢડા જા સોનલ જય હો મઢડા વાળી માં જા નેહળા જા હરસિદ્ધિ માને વાલો થા જાય હરસિદ્ધિ જા નેહળા જા હરસિદ્ધિ માને વાલો થા એ દેવી દયાળી કેવી કૃપાળી દેવી દયાળી કેવી કૃપાળી તારે જોવું હોય તો જા જેમ રાજભાઈ વાત કરી એમ અહીંયા 18 વણોદ બિરાજમાન છે બધાના કુળદેવી અલગ અલગ છે પણ થાનક તો કે હરસિદ્ધિ માનો પરચો કેટલો હોય છે સાહેબ નેસડા ગામની હરસિદ્ધિ માતા દેવી છોટા ડાળી માં નેહડા ગામની હરસિદ્ધિ માતા દેવી છોટા ડાળી માં દેવી દયાળી કેવી કૃપાળી દેવી દયાળી કેવી કૃપાળી તારે જોવું હોય તો જા નેહળા જા હરસિ માતા ને વાલો માળી આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુરા નર પાય નમે દિગપાળ દિગંબર આઠ ડુંગર સાત શાયર તૈણ સમે નવનાથ નાથ 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 આદેશ નવનાથ અને નર ચોહઠ નારી હાથ પસારી તેમ હરી રવરાઈ રવેચી જગ પ્રવેચી વકળ વેચી ઈશ્વરી આ સપત રવરાઈ રવેચી જગ પ્રવેચી વકળ વેચી ઈશ્વરી માં
મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો ને એ દ્વારિકા વાળા મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો ને માતા ઉમિયા ને લાખું પાઈ સૈયર હાલો મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો હાલો આ રાજકોટ મહાદેવ ओ राम आएंगे तो अंगना सजाऊंगा दीप जला के दिवाली मैं मनाऊंगा राम आएंगे तो अंगना सजाऊंगा दीप जला के दिवाली मैं मनाऊंगा मेरे जन्म के सारे पाप मिट जाएंगे राम आएंगे કાળેશ્વર મહાદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મળ્યા છીએ એક કડીમાં મારા રાજુ મામાની ફરમાઈશ છે ભોળાનાથ સોમનાથ મહાદેવની આરતીની કડી લઈએ ત્યારે દાદિન દિનાગ દિંગ દાદિંગ દિનાગ દિંગ દાદિન દિનાગ દિંગ દાદિન દિનાગ દિંગ એ ભોલે બોલો સોમનાથ મહાદેવ ભોળિયા બોલો પારેશ્વર મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત કંકેવ પતિત ને પાવન કરતી પાર્વતી ના પતિ ઘોડલે રમે કુડો નો પતિ જાપનિત જમે સતી ને જતી આરતી રોજ ઉતરવી હર 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 મહાદેવ ભોળિયા હર હર મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હરેશ્વર મહાદેવ મહાદેવ આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મળ્યા છે મારા બાપ જેટલા પણ છો આયા એકવાર ચકાચક આ એક યાદી રહી જાય રાજુ મામા બે હાથ ઊંચા કરીને જય બોલાવી દે આપણે પ્રેમ સે બોલી પારેશ્વર મહાદેવ પાછળ સબુત્રા સાઈડ બે પાંચ જણા રહી ગયા છે ભાઈ બહુ મોટું પુણ્ય છે બે હાથ કરીને જય બોલાવો ને એમાં પ્રેમ સે બોલી પારેશ્વર મહાદેવ પારેશ્વર મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગેવ પતિત ને પાવન કરતી પાર્વતી ના પતિ ઘોડલે રમે કુડો નો પતિ જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી આરતી રોજ ઉતરતી ભોળા એ ભોળા તારી એ દાદા તારી એ ભોળા તારી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા સોમનાથ મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા પારેશ્વર મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા સોમનાથ મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર હર હર
જ આપે આ ગીત ઉપર ખૂબ પ્રેમ આપ્યો છે મારા બાપ, એટલો પ્રેમ આપ્યો છે ને મામા કે એનું વર્ણન જ નથી થાય એમ. આ ગીત ક્યાં ક્યાં પહોંચ્યું છે મને ખુદને ખબર જ નથી રાજબા. હા, ખૂબ પ્રેમ મળ્યો છે મારા બાપ, એટલે યાદી કરી લો. વાલા આ તો વાલપનું છે વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું તાર. આ તો વાલપનું છે વાણ એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા ધીમે રાત ક્યાં રમી આવ્યા તારા તરડિયા. વાલા થોડો રખતો દેખા એ દ્વારિકા વાળા. વાલા થોડો રખતો દેખાડ બોલેલા ને નાતું બાળ. થોડો રખતો દેખાડ બોલેલા ને નાતું બાળ. મારી આંખે ઉજાગરા ધીમે રાત ક્યાં રમી આવ્યા કાનરા તરડી. મારી આંખ્યું જુએ કાના તારી વાટ ક્યાં રમી આવ્યા કાનરા તલડી. એ વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. એનું કારણ છે મથુરાના રાજા થયા છો તમારા ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા ગોવાળોને ભૂલી ગયા છો. માનીતીને મૂલે ગયા છો રે. હે યોધવજી મારા વાલાને હે વડીને કહેલો રે. મને લઈ જાને તારી સંગાત તારા વિના યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. પૂરો કરો મામા. એની અમને લાગી માયા રે કાનાને જોયા. એની અમને લાગી માયા રે કાનાને જોયા. કાનાને જોયા. પ્રેમ સે બોલે બારેશ્વર મહાદેવ કી દ્વારિકાધીશ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. અને આપ સૌને આવકારું છું એ તમામનું નેસડા ગામ આભારી છે, એમનો ઋણી છે. વાલા રે વાલા, થેન્ક્સ વાલા. આપ ખૂબ સૌ
આર્થિક રીતે વર્યા, ખૂબ ગામનો ભાવ છે, ખૂબ મહેમાનોનો ભાવ છે. એ નાતે આપણે બધા જોડાયેલા છીએ. રાજબાની ઘડીક વાર ગયા છે. સમય એવો આવ્યો છે, જીવવા જેવો આવ્યો છે. આમ છોકરા તો જોવો સાહેબ, 2,000ના ટી શર્ટ પહેર્યા છે. હે અમે આવડા હતા ને તેથી આમ 10 જણા હોય રાજભા, એમાં ત્રણ જણા પાસે ચડ્યું હોય, બાકી 8 ભોળાનાથ ભરોસે રહેતા અમે. સમય મારો કહેવાનો મૂળ હાથ જીવવા જેવો આવ્યો છે, તો જીવી લઈજો. અને આજનું બાળક જે યુગમાં માણસ જન્મે એ યુગ એને મદદ કરે. એક બાળક અને એના પિતા બેઠા હતા, એટલે એને છોકરાએ કીધું, બાપા ટીવી ચાલુ કરું? નહીં, કે ટીવી ચાલુ ન કરાય. તો એને એવું કીધું, તો મારી હારે પપ્પા વાત કરો. તો કે હા, તારી હારે વાત કરું. એટલે છોકરાએ ચાલુ કર્યું. હે પપ્પા? હા કીએ, આપણા ઘરની અંદર તમે, મારા મમ્મી, બેન, હું ને આ મીંદડી 5 જ રહીશું, કાંઈક વધઘટ થાય? એટલે એને પપ્પાએ કીધું, ના કૂતરો લઈ આવશું ને એટલે 6 થઈ જાય. તો બાળક કહે, કૂતરો મીંદડીને મારી નાખશે પપ્પા, આપણે તો 5 ના 5 જ રહીશું ને. 6 રાખવા માટે એને બાપાએ કીધું. તો એ કે એમ તો ના. પછી એ કે તારા લગ્ન કરશું ને? તો એને કીધું, મારા લગ્ન થાય તો બેનના લગ્ન થઈ જાય, અંતે રહીશું તો 5 ના 5 ને. 6 રાખવા હાટું એના પપ્પાએ કીધું કે એમ તો તારા લગ્ન કરશું એટલે તારા ઘરના આવશે, પછી 6 થઈ જઈશું ને, પણ મારા ઘરના આવે તો બેન વયા જાય. તો કે તારા છોકરા વંશ વેલો વધશે એટલે વળી 6 થઈ જઈશું. તો કે મારા છોકરા આવશે તો તમે નહીં વયા ગયા હોય. એના પપ્પા કે મૂક ને ભાઈ, તારે ટીવી ચાલુ કરવું એને કર. ત્યાં તો કે તમે નહીં ગુજરી જાઓ મારા આજનું બાળક જે સમયમાં જન્મા હોય એ યુગ એને મદદ કરે. આ તમે મોબાઈલમાં છોકરાને દઈજો, લ્યો. આપણે આમાં કાંઈ મને ન ખબર પડે, પણ હમણાં આ છોકરાને દઉં, ગમે એ કંપનીનો મોબાઈલ હોય એ એને ગેમ ગોતી લે. એટલે જે યુગમાં આપણે એમ થાય કે આવડું બાળક આ મોબાઈલમાં આમ એના વિના રોવે ખાવે નહીં, લ્યો. પણ એ યુગમાં એ જન્મું છે એટલે એ યુગ એને મદદ કરે. મને 51 વર્ષ થયા, પણ આમાં કાંઈ ન ખબર પડે, પણ 2-5 વર્ષના છોકરાને દઉં એટલે આને આંખો ખોલી નાખે. એટલે એ યુગનું માણસ છે. માણસ જે યુગમાં જન્મે એને એ યુગ મદદ કરે. આ VMN અને બબલુને એક હગાઈ માટે હું આથી મોકલા હતા જોવા. એટલે બબલુને અમે કીધું કે ભાઈ તું થોડોક હે ને પગાર વધારે કહીજે, એટલે તારું કાંઈ ગોઠવાઈ જાય ને તો અમે આ રાજુભાઈ હર્ષદ ડેરી વાળાની બધા તને મદદ કરીને ધામે ધૂમે પહેણાવો. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં. એટલે મહેમાન આવ્યા, એને પૂછ્યું કે તારો પગાર કેટલો? તો કે આમ તો 1 કરોડ હે, પણ કપાતા 7-8 હજાર આવે. આટલું ખોટું બોલાય? ખોટું બોલતાય નથી આવડતું. એટલે અમે 2 મારીને મહેમાન આવ્યા તો એ 2 મારતા ગયા. એટલે ખોટું બોલવા આપણે ને, મારો કહેવાનો મૂળ અર્થ, આપણે ને ખોટું બોલતા પણ ન આવડે. ખોટું બોલવાનું કંઈક માપ હોય ને મયુરભાઈ. બીજું અમારે માતાઓ બહેનો આવડી મોટી સંખ્યામાં અમારા ગામની દીકરીઓ બધી પધારી હોય, તો એમના માટે મને કીધું થોડુંક કયો. આપણે હવે સમય ડિજિટલ આવી રહ્યો છે. આ શ્રવણની ભૂમિ છે સાહેબ. અહીંયા વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. આપણે તો નથી, આ બધાય સારા જ છીએ. આપણે ધર્મની સાથે બાળકને તમારે સારું નાગરિક બનાવવું હોય તો બાળક ગર્ભની અંદર સંસ્કારી બનશે, વર્ગમાં નહીં. વર્ગમાં કદાચ ડૉક્ટર બની જશે, પણ ગમે તે કલેક્ટર બની જશે. જો એને તમે માણસ નહીં બનાવ્યો હોય ને સાહેબ, તો એવડો એ તમને સાચવશે નહીં. ગર્ભની અંદર મેં આપને કીધું હતું કે ભોળાનાથને ખોળો પાથરીને માણસે તમે બેનું દીકરીઓ પ્રાર્થના કરજો કે હે ભોળિયાનાથ, મારા કુખની અંદર એવા બાળકને જન્મ દેજે કે મારા પરિવારનું, મારા ગામનું, મારા રાષ્ટ્રનું રક્ષણ કરે. હવે સમય એવો આવી ગયો છે સાહેબ, ડિજિટલ